આ ઘૂંટણું થી પૈકી કોણ પડે? ઘૂંટણું થી વગી પડે પ્રોપર વગી પડે માટે લાવ્યો અમુક વાર. પણ મારે અચાનક પેલી મળવા જવાનું થયું ને તો આવા ચશ્મા છે. બીજી ગિફ્ટો લાવી દીધી. દેખો એક ગાડી મને પ્રશ્ન. હેલો મિત્રો, કેમ છો બધા? તો આજના અમારા નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. ભાઈને આવડ્યું સ્વાગત છે. તો મિત્રો વાગી ગયા છે, દેખો 12 વાગી ગયા છે અને એક વ્લોગ અભિયાલ આપણે એન્ડ કર્યો છે. તમે ગઈકાલનો જોયો ને આજ નવો વ્લોગ આપણે ચાલુ કર્યો છે. અને તમારા ભાઈ એક મસ્ત વસ્તુ મંગાવી એમેઝોનમાંથી, જે મારે જરૂર હતી. ગોગલ્સ મેકવાનું બોક્સ, એ હું તમને બતાવું. ખાલી મસ્ત ક્વોલિટીનો આવ્યો રિયલીમાં. હું તમને બી બતાવું, જો તમારે કોઈને મંગાવવું હોય તો મંગાવી શકો છો. જેમ કે સારી ક્વોલિટીનું આવ્યું એટલે તમારે ખબર ને કે વ્યવસ્થિત વસ્તુ આવે. હું તમને સજેસ્ટ કરું જ છું, તો જોઈ લો પહેલાં. देखो आ प्रोडक्ट है 650 रुपये प्रोडक्ट है यार. 649 देखो अंदर भी बहुत मस्त मटेरियल है. बाहर भी लेदर भी सारू है. आ टाइपનું બોક્સ है. आ टाइपનું આ રીતનું है. ખોલવાનું બધા જો અલગ અલગ તમે ગૂગલ્સ રાખતા હો. પહેલી વાત તો આપણે જોડે એટલા બધા ગૂગલ્સ છે ના, પણ બધા જે કાચર કુચર પડે એમ તો આડાવાળા પડે કે એટલે મેં બોક્સ મંગાવી દીધું કે બધું મસ્ત પડ્યા રહી. એટલે 1 2 3 ચશ્મા આવ્યા છે. હજુ બે જોડી તો હી, 2 3 જોડી તો બીજા હી. તમારા ભાભી આથી ગણે ને તો પેકો પેક થઈ જાય હાર્યું. તો ચલો પહેલાં બધા ચશ્મા ભેગા કરી ગોઠવી દઉં ભાઈ. તમને બતાવું, આ ચકલા કદી બાદ ના બની કે એ લોકોના ચશ્મા આપણા બોક્સના અંદર આવી ગયા છે. કાયદેસર આપણે એને પાછા મેળવાનું થાય છે. તમારા ચશ્મા વિનંતીથી દૂર રાખવા મેં સ્પેશિયલ મારા માટે મંગાવ્યું છે. શું મેક્સ? મેં મારા માટે. આ તો માણસો ઘરમાં બે ગદ્દાર માણસો બે એક જ પાર્ટી થઈ જોઈએ. ચશ્મા સાઈડમાં મેલ. એ જો કે મારા માટે લાવી છે, વાત કરે. તારા ચશ્મા શેટર મારે બીજા લાવવાના 8 કોના સોરે ચશ્મા શેઠા રાખજે તારા. એટલે આ બધા શેઠાનો વસ્તુ ચશ્મા ચો જ્યાં બીજા આપતા આવા ચશ્મા શેઠ. ચશ્મા બોક્સ પૂરે લાવી કેમ કે મતલબ માણસ આ વાળું છે. કબજો કઈ નો કે આવું માણસ છે, બોલો ગદ્દાર માણસ છે. મારા ચશ્મા પણ મેં સ્પેશિયલ મારા માટે લાવ્યો અમુક વાર. પણ મારે અચાનક પેલી મળવા જવાનું થયું ને હારા પહેરવા હોય તો અને આવા થર્ડ ક્લાસ ક્વોલિટીના ચશ્મા યાર મારા બોક્સના આ થર્ડ ક્લાસ ક્વોલિટીના ચશ્મા આવા મારા બોક્સમાં મળે. એટલે ખોદું આ તો યાર પૈસા ઉપર વાત આવી ગઈ, ઈગોની વાત થઈ ગઈ. તો મારા કયા તારું કલેક્શન બધું દૂર રાખ. એક કામ કર હેડ, તારું કલેક્શન એક સાઈડ આમ કર. ના પણ આ સાઈડ તું રાખ. તમારા બે હી વાડી મૂચી છે. આ એટલે બીજા હું આજ લાવું છું હમણાં 150 ના 3 જોડી લાવું છું હમણાં. 3 બોક્સ પર દેવ પૂરેપૂરો. બરોબર કે મિત્રો? મસ્ત. હજુ એક વાઈટ એક ભાઈની દુકાને પડી રહ્યા છે અને એક બીજા તો હીલ, એક બીજા બી હીલ લગભગ. તે મને પેલા ગિફ્ટ આલી હતી મન છો જ્યાં તો મારા ચશ્મા હું ભૂલી જઉં મેન. તો ફાઇનલી મિત્રો મોટું બધું ઇન્વેસ્ટમેન્ટ કરી નાખ્યું. હવે જોવું નહીં પડે, ઇન ફ્યુચર જોવું નહીં પડે. એ નહીં રિસેન્ટલી મેં હારે લાવ્યા છે ચશ્મા જે સારા છે, બહુ સારી ક્વોલિટીના છે. મને પર્સનલી પસંદ આવ્યા છે. ઓકે તો ચલો આ બધું ડિસ્કસ તો હેડી જાય. હું તમને નાઈ લઉં અને નાઈને તમને મળું. ઓકે તો ફાઇનલી મિત્રો વાગી ગયા હે 2 અને હું એકલી ઘરે, કારણ કે ભરત બે ગયા હે બહાર થોડા કોમથી અને મમ્મી ગયા હે એમની તોડીઓ લેવા માટે. કારણ કે ક્યારના કહેતા હતા કે મારી તોડીઓ તૂટી ગઈ, મારે તોડીઓ લાવી તો એ ગયા હે તોડીઓ લેવા માટે અને હું બી મતલબ હવે બહાર જ જવું. તો ફાઇનલી મિત્રો વાગી ગયા છે સાંજના 4 અને તમારા ભાઈ એકલો તો આખો દાડી ઘેર, અડધો દાડી ઘેર. સવિતાબેન છે તો બહાર. શેના માટે? એમના માટે તોડીઓ લેવા માટે. અને તમારા ભાભી ગયા હે કપડાનું કલેક્શન લેવા માટે, નાના છોકરાનું કલેક્શન લેવા માટે. જેમ કે અમારે એક શું કહેવાય ભત્રીજો જ કહેવાય ને. હું ભત્રીજો જ છું. હું ભત્રીજો ને એ મારો ભત્રીજો થાય. મારા મહેશભાઈ છોકરાનો બર્થડે છે તો એના માટે કપડાં બી લેવા જઈએ અને બાજુમાં ડિમ્પુબુનના હાથી બી જઈએ છે. તો દેખો સવિતાબેન એમના માટે તોડીઓ લઈને આવ્યા છે. ચલો જોઈ લઈએ ને તમને બતાવી લઉં કે કેવી તોડીઓ લઈને આવ્યા છે. એમની જૂની તોડીઓ જે ઢીલી પડતી હતી એની એમને રિટર્ન આપી દીધી અને નવી તોડીઓ લઈને આવ્યા છે. અને દેખો આરી તોડી એરિયા નવી લઈને આવ્યા છે. આ થોડી પતળી છે. હા પતળી છે. બીજીને 4000 રૂપિયા બોલવા પડે. એવું હે? તા તને ગમી તો હોય કે? હા ટકા ઘરી હતી એટલે મને ગમી તો હી કે મને આમ તો સારી સિમ્પલ પતળી મસ્તી. વધારે પેલા ચટાકા બટાકા વાળી ના પહેરાવે, જેટલી સિમ્પલ એટલે હાઈ લાગે. પણ હેડે એટલે ઘૂઘરીઓ છે આટલી ઘગડે
હારી તો હાલ તો હું તો ઘરમાં કોઈ બેઠો બેઠો કોમ કરતો સ્ક્રિપ્ટ લખતો હતો અને કોક આવ્યું ખખડ ખખડ કરતું મોડી કીધું કોણ આવ્યું ઘૂઘરી ખખડાવતો ખબર હું તો જોઉં તારે આયા હતા એ તો પેલી તો વધારે કર્યું હતી પણ એ તો ખખડતી નથી આ તો તોય ખખડી આ તો બધી પણ એ તો નવી નવી કેટલા ખખડે ચેડી હતી દેખો જેણા જેણા ઘૂઘરા વાગતા હતા પોલીસ એટલે ખબર વાગે હે ને હા આ પોલીસ એને જે જૂની હતી તોડીઓ આપી દીધી ને આ નવી લાવી કેવી લાગી comment કરજો. પેલું નાખ્યું. આ છે બિલ બરાબર ઓકે સારી ગમી હા 100%. હા આ રહ્યો 8,000 કે પેલો 9,000 હવે બજારમાં એક આગળ દુકાનમાં કીધા હતા એમની જૂની તોડીઓ હાલવાના 8,000 રૂપિયા કીધા પછી મેં કીધું રહેવા દે બીજી દુકાનમાં જા તો બીજી દુકાનવાળાએ 9,000 રૂપિયા આલે બસ કામ થઈ ગયું ને તમારું ઓકે તો કંઈ વાંધો નહીં ચલો કામ થઈ ગયું સવિતાબેનનું હવે અલા આવ્યું તો ખરા બિલ તો પડ્યું છે ચલો તમારા ભાભી આવે કપડાં બીજું લઈને આવે એટલે હું તમને મળું એટલે કડા હું બેઠો બેઠો થોડું કોમ કરતું જેમ કે હમણાંથી મિત્રો કોમનું એટલો બધો લોડ વધી ગયો ને કે અતિશય કોમનો લોડ વધી ગયો છે કે પૂરું જ નહીં થતું એમ અમુક વાર તો મારા કોમના અંદર જે એડો આવી ને મારા હોમેથી ના પાડવી પડી આજ બી મહેસાણાની બધી આવેલી બધી ના જ પાડી દીધી કીધું સેટ થાય એવું નહીં અને આ શૂટ કરવાનું તો હતું શૂટ કરવાનું બી મેં કેન્સલ કર્યું કેમ કે શૂટ કરું ને તો ઓલરેડી જે શૂટ કરેલી પડી ને એડો એનું સેટ થતું નહીં એડિટ કરીને હાલવાનું તો ભાઈ આજનો દિવસ રજા રાખી એક નોણા મોડ એક એડ કરવાની એ મને જઈને થોડું તમારા ભાભી આવે એટલે કરી દઈએ બાકીનું બધું આવે તાર સુધી હું થોડું સ્ક્રિપ્ટને બધું બનાવી દઉં કેમ કે મેન શું છે હવે તો એડિટર શું કહેવાય વધો ના એડિટ તો કરી દઈએ જાતે પણ એમ કહેવાનું મતલબ કે સ્ક્રિપ્ટ બનાવવાના આ તે હાડે એ તો બધું તમારો વિષય નહીં એટલે તમને હું કહેતો નહીં તો ચલો તમારા ભાભી આવે એટલે હું તમને મળું ઓકે સવિતાબેન અને તમે એવું હોય તો થોડું મસ્ત ભૂખ લાગી હોય તો ચા બનાવી દો તો તમારી મહેરબાની હાલ ભરતભાઈને એમ જ કહેતી હતી શું? ચા પીને જો એટલે કીના માસી હાલ ફોન આવ્યો હતી મને કોઈ કઈ વાંધો નહીં ચલો તો ચા બનાવી દે સવિતાબેન તો ચા ને થોડો નાસ્તો કરી લઉં ઓકે રેખાબુનને બે હતા કઈ વાંધો નહીં ચલો તો ફાઇનલી એક અમારું કંઈક કોમ વગરનું માણસ આવી ગયું છે ઘરે અને ખરીદી કરીને આવી છે ઓકે ના મળે ઓકે ચોથી લાયા આ બાપલું ચાલુ થયું એથી લાયો તો અરે એ તો કપડા તમે તો જુઓ કોઈ લેવાના 600-700 રૂપિયાનો કપડો એવું હે બરોબર ને તો નતા બરોબર તો પેલું એક્ઝિબિશન આવ્યું તો હમણાં 2 દિવસ પહેલા મેં એડ મેં કીધી ને એ એડમાં અમારે તો કેવું એક્ઝિબિશન આવે એટલે અમારે તો એડ મૂકવી પડે કપડા મસ્ત રહી જે એવું હે નજર પણ એ તો કહેતો તો 500 ઉપરની વેરાયટી અને આન તેન બધું સમજ્યો બધી ચી વેરાયટી બ્લેન્કેટ ને બધું હતું એવું હે તો કઈ વાંધો નહીં ચલો તમારા ભાભી શું લાવ્યું છે કપડાં ટી શર્ટ લાવી છે ને શું હે ચડ્ડી બસ ટી શર્ટ ને ચડ્ડી જ લાવી ખાલી છું ને એના છોકરાને શું આવે બીજું એટલે કોઈ બીજું ના લાવે વધારે કોટી હતી હતી હા. પણ કોટી ટીમ્પુ બોને લીધી એટલે મેં ટી-શર્ટ એવું છે કઈ વાંધો નહીં ચલો હજુ અમારા ભત્રીજો ભાઈ તો રમકડું લાવ્યું લાંબા હા આપણે જ લેવા આ તમને બજારમાં જટ લેતા આવશે ચલો તો એકાદ રમકડું બી લેતા આવશે જેથી ટંગ ટંગ કંઈ રમે ને હમણાં એક એના માટે એવું કહેવાય રિમોટ વાળી સ્કૂટર તો લાવી જ દીધું છે એના પપ્પાએ એમને ગિફ્ટ આપ્યું છે ઓકે તો ચલો આ 2 કપડાં લાવી દીધા છે મસ્ત બનાવી દો ચા અને થોડો નાસ્તો કરી લો અને સવિતાબેન તોણી શેકણી ઓકે તો ચલો ચા બનાવી દો તો ફાઇનલી મિત્રો તમારો ભાઈ નાયા વગર તૈયાર થઈ ગયો છે શું કેવું આજના દિવસમાં તમારા ભાભી નાયા નહીં સાચી જ વાત છે કે નાયા ને એમને એમ તૈયાર થયા વગર ફરી સ્પ્રે મારી ફરી તૈયાર થઈ અને બધા ભેગા લગાવું કયા કાલે લગાય હમણાં પેલો આવાજ બધા ભેગા મત લગાય ઓલરેડી તો મેકાય છે એવી તો દારી તો ચલો ભાઈ સ્પ્રે બ્રે લગાવીને હકીકતની વાત એવી છે કે તમારો ભાઈ આજ હવાનો નાયો જ નથી બરાબર ને બંધ છે કદ નથી હવાનો બકા મને થોડો ટાઈમ નથી મળ્યો એકચ્યુઅલી હું એટલો બિઝી થઈ ગયો છું ને કે મને ટાઈમ નથી મળ્યો નાહવાનો ટાઈમ નથી મળ્યો નાહવાનો શું છે કેવું સારી તો ચલો એક લઈ લઈએ આપણે રૂમાલ બરાબર ને થોડા ઘણું પેલું પાણી જેથી શરીરમાં હાઇડ્રેશન રહે ખબર નહીં હાઇડ્રેશન રહે શું રહે આપણો આઈડિયા નહીં તો ચલો ભાઈ પાણી બીજું પી લઈએ અને જઈએ આપણે બજારમાં એક નાનકું સૂટ લેવાનું હોય તો ફટાફટ બટાવી દઈએ જે ભાઈનું શૂટ લેવાનું નહીં ભાઈને એટલો મસ્ત આઈડિયા આવ્યો મેં ઘરનો કીધું ભાઈ ઘરે શૂટ કરાવો વસ્તુ તમારે હોય 100% વધારે મજા આવશે તો ભાઈ કે ના તમે દુકાનમાં જઈને જ શૂટ કરો ચલો ભાઈ કીધું તમે કહો એમ તો ચલો જઈએ તો ફાઇનલી મિત્રો ગયા હતા બજારમાં જઈને ફટાફટ આવ્યા પાછા આવતા રહ્યા અને દેખો બીજી ગિફ્ટો લાવી દીધી દેખો એક આ ગાડી મને પર્સનલી વધારે પસંદ આવી ખાલી જુએ બતાવો બાળપણ યાદ આવી ગયું મને જોજો ખાલી ગાડી દોડે ખાલી જોજો
એ હાય ખચરી દોડે ફાસ્ટ એમ ફાસ્ટ હે તો હા જો આ મારા બાઈ રમશે એવા ગાડીથી જો તને એકલી કંટાળા આવતા હોય ને તો જો હે ઊભી રહેજો હા જો વાંધી રમવાનું તારે શું કીધું છોકરા બોલતા નહીં. હા હા ટેણિયા માટે લાવી એ ટાઈમપાસ કરશે અને એક બીજું લાઇટવાળું રમકડું લાવ્યું છે તો ચલો મોઢું મોઢું ધોઈ દઈએ ફ્રેશ થઈ જઈએ હજુ ઘેર થોડું એક શૂટ કરવાનું બાકી ફટાફટ શૂટ કરી દઈએ અને પછી તમને થોડી વારમાં મળીએ ઓકે ઓકે. તો ફાઇનલી મિત્રો વાગી ગયા છે સાંજના 7 અને દેખો માણસે 7:30 થઈ ગયા છે અને અમારા માણસે પહેરી નાખી છે પહેલી વાર સાડી પહેરી નારી હા એ મરૂન પરીએ પહેરી નાખી છે દેખો આ સાડી પહેરી છે સાડી પહેરીને કેવા લાગે આમ ફરતો કેવી લાગે ખાલી કમેન્ટ કરજો દૂર ઊભી રહે ઓકે કેવી લાગે આજ જવાનું છે થોડો ગોમડે જવાનું છે આપણે એક મિત્રના છોકરાનો બર્થડે છે અમારા મહેશભાઈના તો એના માટે અમે ભૂતેડી જઈએ બરોબર તો દેખો તમારા ભાભીએ શું ગોમડે જઈએ એટલે થોડી સાડી પહેરવી પડે મર્યાદામાં રહેવું પડે કે એટલા માટે પહેરે છે ને તો શોખ માટે એને કોઈ લેવા દેવા નહીં બધી વસ્તુથી ખાલી શોખ માટે જ પહેરે છે તો તારી તો દેખો સાડી પહેરે છે એકદમ સાડી પહેરી રેડી થઈ એટલે બતાવું સવિતાબેન ફાઇનલી અમારા થઈ ગયા છે રેડી શું કેવું સવિતાબેન દેખો એના માથામાં એક ધોળો બાલ છે ખાલી દેખો જેમ કે શરીર એટલું મેન્ટેન રાખીને ખાવાનું એટલું બધું ડાયટ હતી કમ્પ્લીટ હેડિંગ એમના માથામાં એક વાળ ધોળો નહીં શું કેવું સવિતાબેન હા દેખો કમ્પ્લીટ હે કે આ તો બધું શું ગેરેજમાં કોમ કરી એટલે થોડું કાળું થયું બાકી હા ના એટલે એટલું બધું લાગતું નહીં દેખો કાળા બાળા વાલ કરાવીને છે ચમ કે મારે આવતીકાલે બી બહાર જવાનું છે દર્શન કરવા જવાનું છે અને દર્શન કરવા કયો જવાનું હું તમને નેક્સ્ટ બ્લોગમાં કહ્યું અને એ પાછી મોનતા મોની હતી એ તમારા ભાભીએ મોનતા મોની હતી હે બરાબર ને અને એ શેના માટે મોની હતી ખબર હે શેના માટે લગ્ન માટે એને મોનતા મોની હતી લગ્ન પહેલાં કે જો અમારે લગ્ન થઈ જશે તો અમે દર્શન કરવા માટે આવશું તો ફાઇનલી લગ્ન થઈ ગયા મારી જિંદગી થોડા ઘણી તો તારી બધું થઈ ગયું કમ્પ્લીટ તો બીજું લાવો કાલ મસ્ત ટાઈમ કાઢીને માતાજીએ જે દર્શન કરવા માટે તો મેડમ હું અને સવિતાબેન 3 જણા તો ફાઇનલ જ છે હવે જોઈએ બીજા 2 જણા કોઈ રેડી થશે તો આપણે એમના સાથે બી દર્શન કરવા લઈ જઈશું બરાબર ને તો હાથે હાથે મસ્ત 2 મંદિરે દર્શન કરવાના છે અને આખા દિવસનું તમને રૂટિંગ બતાવશું તો ચલો તમારા ભાભી પેલા સાડી પહેર દે એટલી ઘણા હું મારું કામ પતાવી દઉં શું થયું હા ખાલી હું હે ને આ માણસને 2 કોમેન્ટ ખોટી કરું કે હાડી નહીં હાલ લાગતી ફટ લઈને ઘડી નાખે હા પાકો એ તો હાલ મેં બ્લોગમાં કીધું એટલે બકા ના કે પર્સનલી એમ કહું કે હાડી બરોબર નહીં લાગતી તો ફટ લઈને નીકળી જાય હાડી એટલે મારા ચોઈસ ઉપર હે ખબર પડી તો કંઈ વાંધો નહીં ચલો સાડી બાડી પહેર તો રેડી થઈ એટલે હું તમને મળું તો ફાઇનલી મેડમ છે સાડી કમ્પ્લીટ પેન નાખ્યા છે લિસ્ટીપ બિસ્ટીપ લગાવી છે ગાડી મોડિફિકેશન આખી થઈ ગઈ છે પાવડર બાગર મેકઅપ મેકઅપ નહીં કર્યો નથી કર્યો અને દેખો ફાઇનલી એમનું સાડીમાં આવું લુક લાગે છે એકચ્યુઅલીમાં અને સાડી પહેરી વાર પહેરે છે એમને સાડી કેવી લાગે છે કમેન્ટ પણ કરતા જજો અને તમારા ભાઈને જૂની ટી શર્ટ કેવી લાગે એ પણ તમે કમેન્ટ કરતા જજો ઓકે દેખો અમારા પગે પડતી હતી એલા યાર પગે પડ ધણી થવું વાગી પડે આ ઘૂંટણુંથી પગે કોણ પડે ઘૂંટણુંથી વાગી પડે પ્રોપર વાગી પડે તો તારે તો ચાલો ભાઈ હવે અમે જઈએ છીએ એક તમને કીધું જ છે પણ ત્યાં અમે વ્લોગ શૂટ કરવાનું ત્યાં આગળ સેટિંગ થાય નહીં અને સવિતાબેન ગયા અને દેખો અંધારું થઈ ગયું તો તમારા ભાઈને વોઇસ ઓવર આવતો હતો એટલે અંધારું થઈ ગયું તો બસ હવે નીકળીએ ફટાફટ પહોંચી જાય ખાલી 15 કિલોમીટરનો રસ્તો એટલે વધો નહીં આવે તો ચલો સવિતાબેન તમારા કારણ લેટ થયું હા પૈસા લીધા ભાઈ કેટલા ભર્યા પાકીટમાં પૈસા હા ઘણા આ તો તોડીઓ મોડીઓ બધું લાવી દીધું છે અને દેખો આ રેડી થઈ ગઈ અને અમારી ખાલી જિંદગી જુઓ ના હું તો ચાલશે આ ટી શર્ટ ના ચાલશે અરે હું તો નહીં બદલું ચાલશે કીધું ને હું ના હું નહીં બદલું ચાલશે મને કમ્ફર્ટેબલ બરોબર નહીં લાગતું ના બરોબર લાગે આ બરોબર નહીં મને કમ્ફર્ટેબલ સારું હોય ના બરોબર એટલે મારે ચાલશે હવે ભાઈ ચાલેગા તો કંઈ વાંધો નહીં ચલો મિત્રો આજનો વ્લોગ રાખીએ આટલા સુધી ઓકે મળીએ કાલ સવારે 8 વાગે નવા દિવસે નવા વ્લોગમાં ત્યાં સુધી બાય બાય ઓકે રેડી જય હિન્દ જય ભારત હા શું કરાવવું એ બેબી કટ શું બેબી કટ કરાવું જટિયા આટલા કરાવે તો ચલો બાય 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 બાય